નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે ત્યારે અત્યારે ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો, અત્યારે ખેડૂતોને ખેતી પાકમાં પિયતની જરૂર છે અને અત્યારે વરસાદ પડી રહ્યો નથી। તો વરસાદ ક્યારે થશે ને કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે તેના વિશે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવશું। મિત્રો, બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે અને તે ગુજરાત તરફ આવી રહી છે અને આ સિસ્ટમને કારણે આવતી 26, 27 અને 28 તારીખ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। જો મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, નર્મદા, વડોદરા અને છોટાઉદેપુરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। અને મિત્રો પૂર્વ ગુજરાતની વાત કરવામાં આવે તો અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। તેમજ સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ હળવો મધ્યમથી અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે। તેમજ જૂનાગઢના અમરેલી સાઈડ અને ગીર સોમનાથ સાઈડના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। તેમજ મિત્રો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ, ખેડા, આણંદ અને ગાંધીનગરમાં હળવા મધ્યમ ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ હાલના મોડેલો પ્રમાણે લાગી રહી છે। તો મિત્રો અત્યારે જે વિસ્તારો જણાવ્યા એ વિસ્તારમાં હાલની સિસ્ટમ દરમિયાન વરસાદ પડવાની શક્યતાઓ છે। અને મિત્રો નવરાત્રી દરમિયાન પણ ગુજરાતમાં વરસાદનો એક સારો રાઉન્ડ આવે તેવું હાલના મોડેલો પ્રમાણે લાગી રહ્યું છે, પરંતુ સમય હજી ઘણો દૂર છે એટલે સમય નજીક આવતા વિડીયોના માધ્યમથી તમારા સુધી પૂરતી માહિતી પહોંચાડવામાં આવશે। તો આવી જ રીતે હવામાનના પડેપણના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો જેથી બધા લોકો સુધી પૂરતી માહિતી પહોંચી રહે। તો આ વિડીયોમાં આટલું જ, નવા વિડીયો સાથે ફરી મળીશું। આભાર।